તો સુરતમાં રાજ ટેક્સટાઇલમાં લાગેલી આગને લઈને હવે તપાસ કરવામાં આવશે। ઘટના સ્થળે ફાયરના જવાનોને પહોંચવામાં હાલાકી પડી હતી। 90 મીટરની જે હાઇડ્રોલિક લેડર છે તે લઈ જવામાં ફાયર વિભાગના જવાનોને મુશ્કેલી પડી। ઓપરેટરે 20 થી વધુ વખત ગાડી આગળ પાછળ કરી અને ત્યારબાદ લેડર લઈ જઈ શકી, છતાં પણ હાઇડ્રોલિક લેડર અંદર ન જઈ શક્યો। 350 દુકાનો ધરાવતી માર્કેટમાં એનઓસી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે મોટા ફાયર વાહનો પ્રવેશી શકે તેવી સ્થિતિ પણ નથી ત્યાં। તો રાજ ટેક્સટાઇલમાં જે આગ લાગી હતી, આગ તો કાબૂમાં આવી ગઈ છે, પણ હવે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આટલી મોટી ટેક્સટાઇલ કંપની 350 ત્યાં દુકાનો આવેલી છે અને ત્યાં એટલી જગ્યા નથી રાખવામાં આવી કે ફાયરના સમયે મોટા વાહનો પ્રવેશી શકે। ફાયરના જવાનો જ્યારે ગઈકાલે 90 મીટરની જે હાઇડ્રોલિક લેડર હોય છે તે લઈને પહોંચ્યા, પરંતુ ત્યાં ગાડી આગળ પાછળ પણ કરી 20 થી 30 વખત, પરંતુ તો પણ અંદર ન જઈ શક્યા। ત્યારે અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે કે રસ્તો આટલો સાંકડો શા માટે રાખવામાં આવ્યો। સુરતના પરતપાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવી ચૂકી છે અને કુલિંગની કામગીરી પણ થઈ ચૂકી છે, પરંતુ હાલ પણ સ્ટેન્ડ બાય માટે ફાયર વિભાગને કુલ કેટલી ગાડીઓ મૂકવામાં આવી છે। ત્યારે આ આખી ઘટનામાં ફાયર વિભાગને તકલીફો કયા પ્રકારની પડી, ત્યારે આપણે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ આપણી સાથે જોડાયા છે। સર, જણાવશો કયા પ્રકારનો સૌથી માથાનો દુખાવો ફાયર વિભાગ માટે બન્યો હતો આ વખતે? શરૂઆતમાં દરેક ફ્લોરની ઉપર જે છે પેસેજ જે હોય છે એની અંદર પૂરતા પ્રમાણમાં માલ એ લોકો સ્ટોરેજ કરી દેવામાં આવેલો, જેના કારણે આવવા જવામાં બિલકુલ તકલીફ હતી। અને ખાસ કરીને જે દરેક ફ્લોરની ઉપર જે વેન્ટિલેશનની સુવિધા માટે જે બારી મૂકવામાં આવે છે, બારીની બહારના ભાગે પક્ષીઓ અંદર ના પ્રવેશે એના માટે કે શાના કારણે એ લોકો જે છે તે જાળી લગાવી ફિટ કરવામાં આવેલી છે। એની અંદર ગ્રીલ ફિટ કરવામાં આવેલી છે અને ગ્રીલ પછી ગ્લાસની બારીઓ, કાચની બારીઓ ફિટ કરવામાં આવેલી છે। એના બાદ પણ અંદરના ભાગે સાડીઓના પોટલાઓ સીંચવામાં આવેલા છે, જેના કારણે જે સ્મોક છે તે બહાર નીકળતો નથી અને ફાયર ફાઇટિંગ ત્યાંથી કરી શકાતું નથી। 70 મીટરની હાઇડ્રોલિક પ્લેટફોર્મ લાવવામાં હતા, તેમાં રેમ જે ઊંચું હોય છે જેના કારણે ગાડીની લંબાઈ અને નીચી હોય છે, જેના કારણે છે તે રેમની ઉપર ચડાવવામાં પાછળના ભાગે લાગી જતી હોય છે। એના માટે આપણે જાહેર નોટિસ પર આપવામાં આવેલી છે કે જે કોઈ માર્કેટ હોય તે માર્કેટની અંદર હાઇડ્રોલિક પ્લેટફોર્મ અંદર પ્રવેશી શકે એવો રેમ બનાવવાનો હોય છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।